જે નામ પૂરતી દારૂબંધી છે એવા ગુજરાતમાં ચૂંટણી વખતે દારૂની રેલમછેલ થતી હોય છે, પરંતુ ખારા રણમાં મીઠી વીરડી સમાન કહી શકાય તેવી એક ઐતિહાસિક ઘટના ગાંધીનગરમાં બની। ગાંધીનગરની ઉવારસદ જિલ્લા પંચાયત બેઠક પર રાજકારણમાં અનોખો, અભૂતપૂર્વ અને પ્રેરણાદાયી કહી શકાય તેવો કિસ્સો બન્યો। ઉવારસદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એકજૂટ થઈને દારૂના દૂષણને જાકારો આપ્યો છે। બંને પક્ષના આગેવાનો દારૂમુક્ત ચૂંટણી યોજવા એકઠા થયા અને ચૂંટણી જીતવા માટે દારૂ નહીં વેચવાનો સહિયારો નિર્ણય લીધો। એટલું જ નહીં, બંને પક્ષના આગેવાનોએ માતાજીના સોગંદ લીધા અને દારૂ ન વેચવા માટે શપથ લીધા। બંને પક્ષોના શપથ ગ્રહણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સૌથી પહેલાં તમે આ અનોખા શપથ સાંભળો। આજે અમે ઉવાસદ સીટના ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર ભેગા થઈ અને મારી કુળદેવી ચામુંડા અને મારી કુળદેવી નાગેશ્વરી બંને અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં। અમે ખરા અને અમારા ટેકેદારો ખરા, એક રૂપિયાનો વહીવટ નહીં, એક રૂપિયાનું દારૂ નહીં। હવે ઉમેદવાર એટલે ટેકેદારે આવી જ જાવ અને ટેકેદારોને સૂચના જેટલા વાપરે એટલા બધા કે ભાઈ આ દૂષણ કોઈ કરતું હોય તો રોકજો અને આમાં દોડ કરજો। તો ચૂંટણી જીતવા માટે અંતિમ ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ઘણી જગ્યાએ બબાલો થઈ। ઉમેદવારોને ધાકધમકી અપાઈ, ફોર્મ ખેંચવા દબાણ કરાયું, પરંતુ ઉવારસદમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। દારૂની બદીને નાથવા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એકજૂટ થયા અને દારૂ ન વેચવાના શપથ લીધા। ત્યારે આ ઘટના રાજ્યના અન્ય ઉમેદવારો માટે પણ ચોક્કસપણે પ્રેરણાદાયી બની રહેશે। વાયરલ થયું છે, સાચું છે અને કોંગ્રેસ ભાજપના બંને આગેવાનો ભેગા થઈને અમે આ જે ઉવાસદ 27 જિલ્લા પંચાયતની જે ચૂંટણી સામાન્ય ચાલી રહી છે અમે દારૂ દેશી કે ઇંગ્લિશ વેચવાનો નહીં એવો નિર્ણય લીધો છે। ખાસ કરીને વિચાર એવો કે અમારા એક આગેવાન છે અજમેલજી ઠાકોર, એમને ત્યાં અમારી મુલાકાત થઈ હતી અને એ ટાઈમે એમને આ વિચાર શ્રેણી અમારી સામે મૂકી હતી। તો અમે ભરતજીને ફોન કરીને પછી એમની ઓફિસે બોલાવ્યા હતા અને પછી બધા આગેવાનો 5-10 એમના આગેવાનો, 5-10 અમારા આગેવાનો, અને પછી આ નિર્ણય લેવામાં આવ્યો। બધી માતાઓ બહેનો જે કંઈ સીટની ઉમેદવાર છે યા પછી જે માતાઓ એમ ગ્રહણી છે, બધાથી એ જ કહેવા માગું છું કે દારૂવાળા વ્યક્તિને સપોર્ટ ના કરશો। આપણા ગુજરાતમાં આ ચૂંટણીનો માહોલ બની રહ્યો છે। ગમે તે બેન મારા જેવું કોઈ ઉમેદવાર હોય તો એમને એ જ કહેવા ઈચ્છું છું કે તમે જે પહેલ અમે કરી છે એ પહેલ તમે કરજો અને તમે એમાં સપોર્ટ કરજો।